નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી વિષય ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી, ધોરણ 7 પાઠ 4 એટલે કે યુનિટ 4 લોંગર, શાર્પર એન્ડ બિગર। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। જો તમે ચેનલ પર નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। યુનિટ 4 લોંગર, શાર્પર એન્ડ બિગર। એક્ટિવિટી 1, ઉદાહરણ મુજબ નામ અને તે માટે વપરાયેલ વર્ણન કરતા શબ્દ શોધીને તેને અલગ તારવીને આપેલ જગ્યામાં લખો। તો અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે, એમાંથી આપણે શબ્દ શોધીને લખવાનો છે। અકુલા તો ગ્રેટ મ્યુઝિશિયન, મેનસિંગ તો કિંગ, તન્વી તો પ્રિન્સેસ, અનિલ તો નોટી, ડોંકી તો હેઝ 4 લેગ, પિયુષ તો શાય, માય ફાધર તો બોટ અ ન્યૂ કાર એન્ડ સેટરડે તો યસ્ટરડે। તો આ રીતે વાક્ય આપણે વ્યવસ્થિત લખવાના છે। એક્ટિવિટી 2, આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ લખો। અહીંયા આપણને શબ્દ આપ્યા છે સ્મોલ, બિગ, લોંગ, સ્લો, હેવી, હોટ, ઓલ્ડ, ફેટ, થીન, શાર્પ અને કોલ્ડ। એના ઉપરથી આપણે વાક્ય બનાવી અને લખવાનું છે। એક્ઝામ્પલ આપ્યું છે ફાસ્ટ, તો મનીષા કેન રન ફાસ્ટ ધેન વિશાલ। તેના પછી લઈશું સ્મોલ, તો ધીસ પેન ઇઝ સ્મોલર ધેન ધેટ પેન। સેકન્ડ, બિગ, અહેમદાબાદ ઇઝ બિગર ધેન સુરત। લોંગ, ધ પેન્સિલ ઇઝ લોંગર ધેન ધેટ પેન્સિલ। સ્લો, this car is slower than that car। Heavy, this stone is heavier than that stone। Hot, coffee is hotter than tea। Old, my uncle is older than your uncle। Fat, this lady is better than you અથવા તો fatter than you એટલે કે આ સ્ત્રી જે છે એ તારા કરતાં વધારે જાડી છે। થીન, I am thinner than you, હું તારા કરતાં વધુ પાતળી છું। શાર્પ, this pen is sharper than that pen। તો આ પેન કરતાં પેલી પેન વધારે શાર્પર છે, સર્વરની જગ્યાએ શાર્પર કરી નાખજો। એક્ટિવિટી 3, સૂચના સમજી તે મુજબ ચિત્ર દોરો, તમારું ચિત્ર મિત્રોને બતાવો અને શબ્દકોશનો ઉપયોગ કરો। 1, ડ્રો ધ નેલ। નેલ એટલે ગોકુળ ગાય, એટલે પહેલાં આપણે ગોકુળ ગાય બનાવવાની છે, એટલે કે આ રીતે રાઉન્ડ સીપલા ટાઈપ કરીશું। સેકન્ડ, મેક અ 2 આઈ, તેના પછી આપણે 2 આંખો બનાવીશું। થર્ડ, ડ્રો અ બોડી વિથ ધ હાર્ડ સેલ, એટલે કે સખત સેલ બનાવીશું, કડક। ડ્રો ધ રેક્ટેંગલ, એટલે કે લંબચોરસ દોરીશું। ફિલ ધ કલર, અને પછી તેમાંથી કલર પૂરીશું। તો અહીંયા જે છે આખું ગોકળ ગાયનું ચિત્ર તૈયાર થઈ અને આ રીતે બને છે। એક્ટિવિટી 4, આપેલ 2 ચિત્રોમાંથી તમને દેખાતા તફાવત શોધી લખો, તમારા જવાબ મિત્રો સાથે સરખાવો। પહેલા ચિત્રનું આપણે પહેલાં લખી નાખીએ। ધેર ઇઝ નો ડક ઇન ધ ફર્સ્ટ પિક્ચર। સેકન્ડમાં છે, અહીંયા આપણને ડક આપેલું છે, અહીંયા ડક આપેલું નથી, એટલે ધેર ઇઝ 1 ડક ઇન ધ સેકન્ડ પિક્ચર, એટલે બીજા ચિત્રમાં ડક છે। સેકન્ડ, ફ્રોગ ઇઝ નોટ વેરિંગ ગ્લાસ ઇન ધ ફર્સ્ટ પિક્ચર, એટલે કે દેડકો જે છે દેડકાએ ચશ્મા પહેરેલા નથી પહેલાં ચિત્રમાં, જ્યારે બીજા ચિત્રમાં ચશ્મા પહેરેલા છે, તેથી આપણે લખીશું ધ ફ્રોગ ઇઝ વિયરિંગ ગ્લાસ ઇન ધ સેકન્ડ પિક્ચર। થર્ડ, ધેર ઇઝ નો હેન્ડલ ઓન ધ બેગ ઇન ફર્સ્ટ પિક્ચર, ફર્સ્ટ ચિત્રમાં હેન્ડલ નથી, સેકન્ડ પિક્ચર। ધેર આર 2 હેન્ડલ્સ ઇન ધ બેગ ઇન સેકન્ડ પિક્ચર, એટલે કે અહીંયા એક જ હેન્ડલ હતું, જ્યારે અહીંયા 2 હેન્ડલ આપણને બેગના આપેલા છે।
તો આ રીતે તમે બે ચિત્રોને તફાવત સ્વરૂપે પણ અથવા તો સરખામણી કરીને પણ સરખાવી શકો છો. એક્ટિવિટી 5. ખોટો શબ્દ ચેકીને ફરીથી લખો. 1. કવિતા ઇઝ ફેરિયર ધેન સુનિતા. અહીંયા ફેર કાઢી નાખ્યું છે. સેકન્ડ, મહેક સિંગ્સ બેટર ધેન ગુંજન. બીટ કાઢી નાખ્યું. થર્ડ, ધ ટેમ્પલ ઇઝ બિગર ધેન અ હાઉસ. ફોર્થ, નિસર્ગ ઇઝ ટોલર ધેન નચિકેત. 5, ઐશ્વર્યા ઇઝ મોર બ્યુટિફુલ ધેન શિલ્પા. મોસ્ટ કાઢી નાખ્યું. તો આ રીતે વાક્ય બનાવી અને ફરીથી લખવાનું છે. અહીંયા આપણે જે છે મોર ધેન, બેટર ધેન, ER પ્લસ ધેન લગાવેલું છે, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી વાપરેલી છે. એક્ટિવિટી 6. જૂથમાં કામ કરો. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ માંથી ઉદાહરણ મુજબના શબ્દો શોધી તેના મૂળ શબ્દો સાથે લખો. લોંગર તો લોંગ, સ્મોલર તો સ્મોલ, બિગર તો બિગ, સ્લોઅર તો સ્લો, હેવિયર તો હેવી, હોટર તો હોટ, શાર્પર તો શાર્પ અને કોલ્ડર તો કોલ્ડ. તો આ જે છે અહીંયા આ ક્રિયાપદ છે અને આ તેના જે છે ER વાળા રૂપ છે, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં વપરાતા રૂપ છે. તેના પરથી આપણે વાક્ય બનાવીશું. એક્ઝામ્પલ, ધ કેમલ હેઝ લોંગર લેગ ધેન ધ કાઉ. ઊંટના પગ બિલાડીના પગ કરતાં લાંબા હોય છે. ફર્સ્ટ, ધ હોલ વોઝ સ્મોલર ધેન ધેટ હોલ. આ હોલ પહેલાં હોલ કરતાં મોટો છે. 2, લતાઝ રૂમ ઇઝ બિગર ધેન માઇન. મારા રૂમ કરતાં લતાનો રૂમ મોટો છે. થર્ડ, લોકલ બસ ઇઝ સ્લોઅર ધેન એક્સપ્રેસ બસ. એક્સપ્રેસ બસ કરતાં લોકલ બસ ધીમી હોય છે. 4, ધીસ સ્ટોન ઇઝ હેવિયર ધેન ધેટ સ્ટોન. આ પથ્થર કરતાં પેલો પથ્થર વધારે ભારે છે. પેલા પથ્થર કરતાં પથ્થર વધારે ભારે છે. 5, બર્ગર ઇઝ હોટર ધેન પિઝા. પિઝા કરતાં બર્ગર વધારે તીખો અને ગરમ હોય છે. 6, ધીસ પેન ઇઝ શાર્પર ધેન ધેટ પેન. પેલી પેન કરતાં આ પેન વધારે તીક્ષ્ણ છે. એક્ટિવિટી 7. ધ પ્રિન્સ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર આપો. ફર્સ્ટ, હાઉ મેની ફ્રેન્ડ્સ ડીડ સોહનસેન હેવ? નેમ ધેમ. સોહનસેન પાસે કેટલા મિત્રો હતા? તેમના નામ આપો. સોહનસેન હેડ 3 ફ્રેન્ડ્સ, લોંગર લેગ, શાર્પર આઈ એન્ડ બિગર બેલી. સેકન્ડ, who was a magician? આન્સર, ધ કિંગ વોઝ અ મજીશિયન. થર્ડ, એટલે કે રાજા મજીશિયન હતો. 3, વેર વોઝ ધ પ્રિન્સેસ ઇન ધ ફર્સ્ટ ટેસ્ટ? આન્સર, ધ પ્રિન્સેસ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન ઇન ધ ફર્સ્ટ ટેસ્ટ. ફોર્થ, હાઉ ફાર વોઝ ધ પ્રિન્સેસ ઇન ધ સેકન્ડ ટેસ્ટ? આન્સર, ધ પ્રિન્સેસ ઇઝ 200 miles away in the second test. 5, where did the king hide the princess in the third test? Answer, the king hid the princess at the bottom of a very deep lake in the third test. 6th, did Sohn-sen pass the king's test? Yes, Sohn-sen passed the king test. 7, what did the king do the last? લાસ્ટમાં રાજા શું કરશે છેલ્લે? The king turned himself into a crow and flew away in the jungle. એક્ટિવિટી 8. તમારા કોઈ એક મિત્ર સાથે નીચે જેવી બાબતોની સરખામણી કરી ઉદાહરણ મુજબ 5 વાક્ય બનાવો. તો સ્કિન, કલર, હાઇટ, ફેટ, થીન, રનિંગ અને કેપેસિટી. તો એક્ઝામ્પલ છે, માય હેર ઇઝ લોંગર ધેન સ્મિતાઝ હેર. ફર્સ્ટ, માય સ્કિન કલર ઇઝ ફેરિયર ધેન સ્મિતાઝ સ્કિન કલર. સેકન્ડ, માય હાઇટ ઇઝ લોંગર ધેન સ્મિતાઝ હાઇટ. થર્ડ, આઈ એમ fatter than Smita. Fourth, Smita is thinner than me.
5th, I am taller than Smita. એક્ટિવિટી 9, આપેલ વિગતો વાંચો. અહીંયા તમને નેમ ઇફ ધ રિવર એટલે કે નદીઓના નામ આપેલા છે. પ્લેસ એટલે કે નદી ક્યાં આવી તે આપેલું છે. અને લેન્થ એટલે કે તેની કિલોમીટર અંતર આપેલું છે. તો તેના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપીશું અથવા તો ખાલી જગ્યા પૂરીશું. ઉપરની વિગતોને આધારે ખાલી જગ્યાઓ પૂરો. ક્રમાંક 6 થી 10માં 1 થી 5 જેવા બીજા વાક્ય બનાવો. 1. સાબરમતી ઇઝ લોંગર ધેન રૂપેન. 2. મલાન ઇઝ શોર્ટર ધેન પૂર્ણા. 3. કિમ ઇઝ શોર્ટર ધેન મહીસાગર. 4th. નો અધર રિવર ઇઝ સો લોંગ એઝ નર્મદા. નર્મદા જેટલી લાંબી કોઈ જ નદી નથી. 5th. નો લોંગર રિવર ઇન અ શોર્ટર એઝ મલાન. મલાન કરતાં કોઈ ટૂંકામાં ટૂંકી એટલે કે નાનામાં નાની નદી નથી. 6th. કિમ ઇઝ શોર્ટર ધેન મચ્છુ. 4th. 7. તાપી ઇઝ લોંગર ધેન સાબરમતી. 8. નર્મદા ઇઝ લોંગર ધેન સાબરમતી. 9. મલાન ઇઝ શોર્ટર ધેન મહીસાગર. 10. તાપી ઇઝ શોર્ટર ધેન નર્મદા. એટલે કે તાપી નદી નર્મદા નદી કરતાં નાની છે. મલાન નદી મહીસાગર નદી કરતાં નાની છે. નર્મદા નદી સાબરમતી નદી કરતાં મોટી છે. તાપી નદી પણ સાબરમતી કરતાં મોટી છે. અને કિમ નદી મચ્છુ નદી કરતાં નાની છે, ટૂંકી છે. એના પછી આવશે ફન ઝોન. કમ્પેર યોર સેલ્ફ વિથ યોર ફ્રેન્ડ્સ એટલે કે તમે અને તમારા મિત્ર સાથે જાતે સરખામણી કરી જુઓ અને ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ, માયા ઇઝ ટોલર ધેન આઈ. સેકન્ડ, આર્યન ઇઝ શોર્ટર ધેન આઈ. થર્ડ, મેહુલ ઇઝ ફેટર ધેન આઈ. ફોર્થ, રાહુલ ઇઝ થિનર ધેન આઈ. ફિફ્થ, વિમલા ઇઝ ઓલ્ડર ધેન આઈ. સિક્સ્થ, સ્મિથ ઇઝ યંગર ધેન આઈ. 7. કાવ્યા ઇઝ હેવિયર ધેન આઈ. 8. નવ્યા ઇઝ લાઇટર ધેન આઈ. 9. જ્યોતિ ઇઝ ફાસ્ટર ધેન આઈ. એન્ડ 10. જિજ્ઞા ઇઝ સ્લોઅર ધેન આઈ. તો અહીંયા મેં મારા મિત્રોના નામ લખ્યા છે, ફ્રેન્ડ્સના નામ લખ્યા છે. આની જગ્યાએ તમે તમારા ફ્રેન્ડ્સના નામ લખી અને ફરીથી કમ્પેરિઝન એટલે કે સરખામણી કરી અને વાક્યો ફરીથી બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે. અને આવા નવા વિડીયો, સ્વાધ્યાય પોથી, ગણિત જાણવા જેવું, જ્ઞાન સાધનાના પેપર સોલ્યુશન, નવોદયના પેપર સોલ્યુશન વગેરે પેપર સોલ્યુશન અને માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ એક્સલન્ટ એજ્યુકેશનની મુલાકાત લેતા રહેજો. વિડીયોમાં અંત સુધી રહેવા બદલ તમારો આભાર. થેન્ક યુ.